સર, જે રીતના આંધળી ચાકળો વેચતા હતા કેટલાક શખ્સોને અટકાય, શું કહેશો? કાલે 3 તારીખના રોજ આપણે રાજકોટ જિલ્લાના મોરબી રોડ ઉપર જે વૃંદાવન સોસાયટી છે તેના કાચા માર્ગ ઉપર WCCBની ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એમાં એક મનીષ કાપડિયા કરીને વ્યક્તિ છે જે આરોપી છે તેના દ્વારા આંધળી ચાકળના વેપાર માટે 1,90,000માં સોદો કરવામાં આવ્યો હતો, જેમાં આપણી ટીમના અધિકારીને તાંત્રિક બનાવી અને છટકું ગોઠવતા મનીષ કાપડિયાને આપણે આંધળી ચાકળ સાથે પકડેલા હતા. તાંત્રિક વિધિમાં ઉપયોગ માટે આ લોકો આંધળી ચાકળનો ઉપયોગ કરતા હોય છે, જેમાં સારા ભાવ મળવાના કારણે આ લોકો બીજા એક શખ્સ છે હિતેશ મકવાણા કરીને જે સ્નેક રેસ્ક્યુનું કામ કરતા હતા, તો તેમની પાસેથી મેળવી અને એનો વેપાર કરવા માટે ઉપયોગ કર્યો. આંધળી ચાકળ એ સાપ વર્ગનું પ્રાણી છે જેના તાંત્રિક વિધિમાં ઉપયોગ થતો હોય છે અને બજારમાં એની સારી કિંમત મળવાના કારણે લોકો લાલચમાં આવીને એનો વેપાર કરતા હોય છે. લોકોને એટલી અપીલ છે કે આવા કોઈ તાંત્રિક વિધિમાં કે એનો કોઈ ફાયદો નથી અને ખોટી રીતે આવા અબોલા પ્રાણીઓનો ઉપયોગ કરી અને એમનો વેપાર કરવામાં આવતો હોય છે. સર, આજે કેટલી આની પહેલા કોઈ એવો સાપ કે આંધળી ચાકળ વેચી હોય એવું પૂછપરછ દરમિયાન અને આ લોકો બંને આરોપીઓના કઈ રિમાન્ડ? હા, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કાલે બંને આરોપીઓને, તો બંનેને 3 દિવસના 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. સોમવાર સુધીના રિમાન્ડ મળેલા છે અને તેના આધારે અન્ય વ્યક્તિઓ આમાં જે પણ સંડોવાયેલા હશે તેમની તપાસ કરી અને તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી કેવી રીતના પકડાણા હતા? આપણે તાંત્રિક બિનના અધિકારીઓ શું કઈ રીતના? હા, WCCBની ટીમને બાતમી મળેલી હતી કે આ રીતે વ્યક્તિઓ દ્વારા આંધળી ચાકળનો વેપાર કરવામાં આવે છે, જેથી તેઓએ વન વિભાગની ટીમનો સંપર્ક કરતા વન વિભાગ અને WCCBની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવેલા હતા, જેમાં અધિકારી તાંત્રિક બની અને જે પણ વ્યક્તિ વેપાર કરતો હતો તેની સાથે સોદો કરવામાં આવ્યો હતો અને મોરબી રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીની બાજુમાં કાચા માર્ગ ઉપર તેઓને બોલાવી અને રકમ આપવામાં આવી હતી અને તેમણે પોતાની એક્ટિવાની ડેકીમાંથી આંધળી ચાકળને બતાવેલ હતી અને તુરંત તેમને પકડી પાડવામાં આવેલા હતા. ત્યારબાદ તેમની તપાસ કરતાં તેમની પૂછપરછ કરતાં અન્ય વ્યક્તિ જે હિતેશ મકવાણા છે જેમણે તેઓને આંધળી ચાકળ લાવીને આપી હતી તેમને પણ પકડી પાડવામાં આવેલા હતા. હજુ તપાસ ચાલુ છે આગળની અને તેમના કોલ રેકોર્ડિંગ અને અન્ય તપાસના આધારે રિમાન્ડમાં તેઓની પૂછપરછ કરવામાં આવશે અને જે પણ અન્ય વ્યક્તિઓ સંડોવાયેલા હશે ને કેટલી આગળ વેપાર કરેલો છે તે તમામ માહિતી મેળવવામાં આવશે. જોગવાઈ શું છે? આ લોકો ઉપર શું કાર્યવાહી થઈ શકે? કાયદામાં વન વિભાગના કાયદામાં શું જોગવાઈ છે? આંધળી ચાકળ એ શિડ્યુલ 1નું પ્રાણી છે. આથી આપણા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ 7 વર્ષ સુધીની કેદની સજા પણ થઈ શકે છે.